ઓય, ફિઝિક્સ એટલે શું? ફિઝિક્સ એટલે સાયન્સ રિલેટેડ ટુ નેચર. કુદરતથી આપણને જે બી ટાઈપનું સાયન્સ શીખવા મળે એ બધું ફિઝિક્સ કહેવાય. તો બધા સાયન્ટિફિક પ્રોબ્લેમના સોલ્યુશન પણ નેચરમાં હશે? હાસ તો, બસ આપણે શોધવા પડે, શોધવામાં વાર લાગી જાય. તો કોઈ એક્ઝામ્પલ આપ. એક્ઝામ્પલ્સ તો બહુ બધા છે. હું તને એક એક્ઝામ્પલ આપું. જાપાનમાં 1964માં બુલેટ ટ્રેન સ્ટાર્ટ થઈ અને એના ફ્રન્ટ શેપનો એક પ્રોબ્લેમ હતો. એ 1990sમાં કુદરતે જ સોલ્વ કર્યો. એવું કઈ રીતે? 1964માં જે બુલેટ ટ્રેન બની એના ફ્રન્ટ શેપનું નોઝ રાઉન્ડેડ હતું. ઓકે. એટલે જ્યારે ટનલમાં એન્ટર થતી હતી ને તો હાઈ એર રેઝિસ્ટન્સ, હાઈ પ્રેશર, હાઈ નોઇઝ અને બધું ઓવરકમ કરવામાં બહુ જ ઇલેક્ટ્રિસિટી વપરાઈ જતી. તો એ કેવી રીતે સોલ્વ થયું? અર્લી 1990sમાં જાપાનીઝ એન્જિનિયર ઈજી નાકાત્સુએ ઓબ્ઝર્વ કર્યું કે બધા બર્ડ જ્યારે હવાથી પાણીમાં એન્ટર થતા હતા તો એમને એવા જ ટાઈપનું રેઝિસ્ટન્સ આવતું હતું જેવું બુલેટ ટ્રેનને ટનલમાં એન્ટર થતી વખતે આવતું હતું. પણ કિંગફિશર નામના બર્ડને કોઈ રેઝિસ્ટન્સ નહોતું આવતું. એ ઇઝીલી સ્પીડ ડિક્રીઝ કર્યા વગર એન્ટર થતું હતું. એની મેઇન રીઝન હતું એની લોંગ બીક નોઝ. ઓકે, સો આ ટેકનિકલ ચેન્જ બુલેટ ટ્રેનમાં આવ્યો અને એટલે ઇલેક્ટ્રિસિટી બચે છે. તો પછી ભગવાને બધા ટાઈપના સાયન્સનો યુઝ કુદરતમાં કરી દીધો છે. બસ આપણે શોધવાનું છે.